અગ્નિકાંડ સર્જાયો એ પછી હવે રહીને જાગ્યું છે રાજકોટ મહાનગરપાલિકાનું પ્રશાસન। અગ્નિકાંડમાં જે બેદરકારી રહી છે, અધિકારીઓની સામે કાયદાનો સકંજો કસાયો છે અને હવે ઘોડા છૂટી ગયા પછી આરએમસીને યાદ આવ્યું કે હવે કાર્યવાહી કરવાની છે। અગ્નિકાંડ બાદ એક જ દિવસમાં 43 જગ્યા સીલ કરવામાં આવી, 107 જગ્યાઓને નોટિસ આપવામાં આવી। સ્કૂલ, પેટ્રોલ પંપ, જીમ, હોટલ, બેંકને સીલ કરવામાં આવી છે। ફાયર સેફટી વગર ડોમ ઊભા કરનાર શાળાઓને પણ સીલ કરી દેવામાં આવી છે। કેટલાક એવા પણ એકમો છે જેમને નોટિસ પાઠવવામાં આવી છે। 107 જગ્યાઓ એવી છે કે જ્યાં નોટિસ આપવામાં આવી છે। રાજ્યભરમાં અત્યારે મહાનગરપાલિકા પ્રશાસન દરેક શહેરમાં તપાસ કરી રહ્યું છે। અગ્નિકાંડમાં 28 લોકો જીવતા હોમાઈ ગયા બાદમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રશાસનને યાદ આવ્યું કે તેમણે કાર્યવાહી કરવાની છે। ઘોડા છૂટી ગયા એ પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ રાજકોટમાં કોર્પોરેશનમાં સર્જાઈ છે।